જય સોનલમાં જય મોગલમાં મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સવારના 5:30 ઉઠી ગયા છે બધા અને લગ્નમાં જવાનું છે સાસણગીરમાં. તો તૈયારી હાલે છે. હવે યુગભાઈને પહેલાં સવારમાં ઉઠાડીએ. જો યુગભાઈ અમારે સૂતા છે, બધા ઉઠી ગયા છે અને યુગભાઈ સૂતા છે. યુગભાઈ એ ટબુડી ઢીંગુ બાપુ એ યુગભાઈ એટલી બધી નીંદર. ઉઠો 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 ઉઠો, હાલો હાલો હાલો, આપણે અમ્મા જવાનું છે. હાલો, ઉઠતા હવે દાંત કાઢે છે. ઉઠો ઉઠો ઉઠો, હાલો અમ્મા જવાનું છે. હાલો હાલો એ યુગભાઈ ઉઠી ગયા છે. હાવજ બાપુ ઉઠી ગયા. હાલો અમ્મા જવાનું છે ને. સિદ્ધાંતજી બોટ બોટ પહેરીને તૈયાર થઈ છે. હે ભાઈ, હવે સીધું હાલતું જ થઈ જવાનું છે. તો ઘરેથી તૈયાર થઈ ગયા છીએ અને નીકળીએ છીએ. નીકળવું ને ભાઈ? હાલો યુગભાઈ નીકળવું ને? મમ્મી હાલો. જય માતાજી. જય માતાજી. પણ ચૂકી જાવ ને એટલે ફોન કરજો. હા ભલે. મેંદડાથી પછી સીધું સાસણવાળા કોઈ પણ ગાડી જતી હોય ને તો પપ્પા ઘરે રહી છે અને અમે જઈએ છીએ. જય માતાજી પપ્પા. જય માતાજી. તો અત્યારે જઈએ છીએ બગસરા. બગસરાથી જાઉં મેંદરડા અને મેંદરડાથી સાસણ, સીધા શિવ વિલા રિસોર્ટમાં. ભાઈ જો બગસરા પૂગી ગયા છે અને અત્યારે મમ ખાય છે. મમ્મી જય માતાજી. જ્યોતિભાઈ ને બધા બેસી ગયા છે મામેરું લઈને. મમ ખાવ છો યુગભાઈ? હે યુગભાઈ ઘડિયાળમાં વાગી ગયા છે 9:45 અને મેંદરડા પૂગી ગયા છે. આ છે મેંદરડાનું બસ સ્ટેન્ડ અને અમારે યુગભાઈ અટાણમાં વેને સીડાતા ઘડી. કેમ મમ્મી? બસ હવે અહીંથી નીકળી. બેન આવી ગયા છે રાજુલાથી. કાકા અને ખુશીબેન બે આવી ગયા છે. આવો આવો ખુશીબેન. જો ખુશીબેન. ખુશીબેન મજામાં? તાર મમ્મી ને પપ્પા ક્યાં છે? આવે છે. મેં આગળ સીટ રોકી લીધી છે. તો ફાઇનલી પૂગી ગયા છે શિવ વિલા રિસોર્ટમાં. અહીંથી અંદર એન્ટર થવાનું છે અને અહીંયા લગ્ન છે એટલે એક દિવસ રોકાવાનું છે. બધા હાલ્યા આવે છે અમારો ડાયરો. આ છે અમારા કનુ કાકા. બધા કાકામાંથી નાના કાકા છે. આ ચડાયેલા આવે છે યુગના મમ્મી, મારા મમ્મી અને ખુશીના મમ્મી. જ્યોતિદાનજી યુવરાજભાઈ ને મજા આવી ગઈ છે. આમાં બધું જોવામાં ખુશી પૂઈ જો. નહીં નહીં ખુશી પૂઈ. ખુશીબેન એ ખુશીબેન ખુશી પૂઈ નહીં ધડો નથી. શું લાગે છે તમને? શું લાગે? બપોરના વાગી ગયા છે 12:30 અને અહીંયા જો નણંદ ભોજાઈ બે વાતો કરે છે. મમ્મી છે અને અમારા ફૂઈ છે અને જ્યોતિદાનજી અહીંયા બેઠો છે. જ્યોતિભાઈ જય માતાજી. જય માતાજી. મજા આવે છે ને? ગરમી જેવું કઈ લાગતું નથી? કેમ ગરમી જેવું નથી લાગતું? ઠંડુ છે અંદર. મમ્મી મજામાં?
એ આમ બેઠા છે ક્યાંક. ખુશીબેન જો ખુશીબેન ને હક નથી ક્યાંય, આમથી આમ આટા મારે રાખે છે. નાવા નજી વાર છે, અટણમાં ન હોય. આ છે રિસોર્ટ શિવ વિલા. આમ તો અહીંયા ટાઢક છે અંદર અને મજા આવે એવું છે. શું કહે છે? અંદર બધા ધ્રુજવા માંડશે તો એસી ધીમું રહે. રિમોટ આના હાથમાં છે ને અંદર છે એસી, એટલે આ બેન એમને રિમોટ ચાલુ કરે છે. અંદર હું તેને હું સમજવાનું જોયું આના નખરા. ઘડિયાળમાં વાગી ગયા છે 3:30 અને અમને સ્પેશિયલ એક રૂમ આપી દીધો છે, એટલે અમે અત્યારે સૂતા હતા. પણ હવે મામેરાનો ટાઈમ થઈ ગયો છે તો હવે તૈયાર થવું પડશે. એ પહેલાં હું તમને એક નાનો એવો રૂમ ટૂર આપી દઉં. તો આ છે અમારો રૂમ. એમાં અહીંયા છે ડબલ બેડનું સીટ અને ઉપર છે એસી, એટલે ઉનાળામાં જો કે કાંઈ વાંધો ન આવ્યો. અને અમે તો અહીંયા ગાડલા નાખીને નીચે સૂતા હતા, કારણ કે નીચે વધારે મજા આવે. કેમ મમ્મી? નીચે મજા આવે ને ઉપર કરતા. તૈયારી હાલે છે, મામેરા ફરવા જવાનું છે. અને જ્યોતિભાઈ જો અહીંયા સૂતા છે. હા, અત્યારે કઈ ટાઈમ છે? હોઈ ગયો તો કે જાગશો? અત્યારે કઈ નીંદર તો ન આવે, ઘડી સૂતા હતા. અને અમારે યુગભાઈ જો અહીંયા સૂતા છે. યુગભાઈ અત્યારે સૂતા છે. કેવો સૂઈ ગયો છે, શાંતિથી સૂતો છે. તો આવો છે કંઈક અમારો રૂમ નાનો એવો. અને કાલે સવારે નીકળી જવાનું છે, એટલે આજનું જેટલું થાય એટલું કામ પતાવવાનું છે. અને અત્યારે તૈયાર થઈ જાય છે ફટાફટ, કારણ કે મામેરાની તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા બધી તૈયારી હાલે છે, અત્યારે તૈયાર થાય છે. શું છે જ્યોતિદાનજી? નિરીક્ષણ યુગને પછી લઈ જાવો છે આપણે ક્યાંક? લઈ જાવો છે ને? આવ્યા છે ક્યાંક લઈ જાય. જંગલ જેવું મજા આવે એવું છે. આમ ચારે બાજુ તમે જોવો ને તો હરિયાળી છે. આપણે 100 કિલોમીટર જેવું થઈ ગયું. શું છે થઈ ગયો પ્લાનિંગ? શું છે બપોર પછીનું? હા ભાઈ, સાદું ડબલું અહીંયા આપ્યું છે, ફોન કરવો હોય તો. કોને કરવો એ નથી સમજાતું. હા, આપણી પાસે તો મોબાઈલ આવી ગયા. વેઇટરને કહેવાનું કે ભાઈ ગરમ ગરમ ચા લઈ આવો. ચા તો કઈ પીતા નથી. પાણી અને બીજું કહું તો અહીંયા એક વાઈફાઈ નથી આવતું. મોટો પ્રોબ્લેમ એ છે કે વાઈફાઈ નથી આવતું, એટલે ડેટામાં મારે અપલોડ કરવો હોય ને વિડીયો તો નહીં થાય, કારણ કે ડેટા નથી. સોરી, વાઈફાઈ નથી, ડેટા તો છે. ડેટામાં સ્પીડ 1-2 MBPS સુધીની આવે છે, વધારે નથી આવતી. એટલે વિડીયો અપલોડ કરવામાં થોડીક તકલીફ થાય. અને આ ભાઈ અત્યારે શાંતિથી એવા સૂતા છે ને, વાલા વાલા લાગે એવા. તો ભાઈ ફાઇનલી તૈયાર થઈ ગયા છે મામેરા વધાવવા માટે. મામેરીઓ તૈયાર થાય છે, એટલે હું તો તૈયાર થઈ ગયો છું. હજી ભાઈને તૈયાર થવાનું બાકી છે, અને મમ્મીને એને બધાને તૈયાર થવાનું બાકી છે. પછી જઈ સીધા મળીએ ત્યાં. જ્યોતિભાઈ તૈયાર થઈ ગયા? તૈયાર જ છે. હવે પછી કાલે જ્યોતિભાઈ કે મારે કપડાં નથી બદલાવા. કેમ? કેમ નથી બદલાવા ભાઈ? ફરી પાછા આવીએ ત્યારે પરસેવા વાળા પાછા એને થાય ઓલું પછી વાત એમ. કાલે સારું, હાલો એવું રાખો, કાંઈ વાંધો નહીં, એને ગમે એમ. બીજું હું, તમે તૈયાર થઈ ગયા? કૂણી હાડીને કૂણા કપડાં વાહવા જેવું. હા બરોબર છે, હાદયમાં રહેવાનું, મોજમાં. બરોબર ને? હાલો જ્યોતિભાઈ, હવે નીકળશું. અમે હજી ફૂઈ પાસે જતા હતા, ત્યાં ફઈબા અહીંયા આવી ગયા. મમ્મી ને બે બેઠા છે. મજામાં ને?
હવે મામેરાને શું વાર છે? મામેરાને શું વાર છે? મામેરામાં હવે આ બધા તૈયારી કરો તો થાય ને. એ ઘડીક પહેલા આવ્યો તો હાડિયું વેચે છે બધું એટલે હાડિયું દેવા આવ્યા. હા અટાણ ટાઈમ છે ને એટલે કે બધાને હાડિયું દઈ દઈએ. હા. ઈનો જ નથી જોતી કાલે બોલું કેવું હોય છે સુંદડી હા સાબ રાતે પેરા અને પછી મહેમાન મળે નીકળવા એટલે હું હા કે દઈ દીધું તો સંભાળવું ને વાહ ઉપાધિ અત્યારે ફોટોશૂટ હાલે છે ભાઈનું. થોડાક ફોટા પડવાના હતા ને એટલે આવ્યા હતા અને હવે મામેરામાં થોડીક વારમાં જઈએ છીએ. આમ જો ખુશી ક્યાં બેસી ગઈ? ઊભી થા, ત્યાં ન બેહાય, ઊભી થા. ખુશીને ઓલા સારા ફોટો પાડવાનો. કોની હારે? આની હારે? હા આની હારે ખુશીનો ફોટો સારો આવશે. એની હારે સારો ફોટો આવશે ખુશી. એના દાંત Our hearts beat to the city streets. We began to feel the fire.